ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચ જિલ્લાનું પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો 11 કેન્દ્રો પરથી 6,839 વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષામાં 6,383 પાસ અને 508 નાપાસ થતા ટકાવારી 93.33 રહી છે. A1 ગ્રેડમાં પણ 50 વિદ્યાર્થીઓનો વિક્રમ તો A2 ગ્રેડમાં 478 છાત્રોએ હાંસલ કર્યો છે. કેન્દ્રવાર જોઈએ તો 11 કેન્દ્રમાંથી સૌથી વધુ નેત્રંગ 99.54%, સૌથી ઓછું વાલિયા 88.89% રહ્યું છે. અન્ય કેન્દ્રમાં અંકલેશ્વર 94.85, ભરૂચ 91.70, જાડેશ્વર 90.10, જંબુસર 89.29, હાંસોટ 94.2, થવા 98.67, આમોદ 92.86, ઝઘડિયા 95.81 અને દહેજ 98.68% પરિણામ નોંધાયું છે. ગત વર્ષ કરતાં સામાન્ય પ્રવાહનું પરિણામ 1.22% વધુ આવ્યું છે. ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 79.66% વિક્રમજનક ઊંચું આવ્યું છે. ગત વર્ષે 80.9% રિઝલ્ટ સામે આ વખતે જોકે 0.83%નો ઘટાડો થયો છે. ભરૂચ જિલ્લા ધોરણ 12 સાયન્સના રિઝલ્ટમાં કુલ 2,660 છાત્રોએ પરીક્ષા આપી હતી, જે પૈકી 2,119 પાસ અને 545 નાપાસ થયા છે. A1 ગ્રેડમાં આ વખતે 11, A2માં 169 છાત્રોએ મેદાન માર્યું છે. 4 કેન્દ્રવાર ટકાવારી જોઈએ તો સૌથી વધુ જાડેશ્વર કેન્દ્રનું 84.44%, ભરૂચનું 83.45%, અંકલેશ્વરનું 76.3% અને સૌથી ઓછું જંબુસરનું 75.33% પરિણામ જાહેર થયું છે. કમિટીના ટીચર્સ અને બધાનો મને ખૂબ જ સપોર્ટ હતો. મારા મમ્મી પપ્પાનો પણ મને ખૂબ જ સપોર્ટ હતો અને મારા સાયન્સ PR 97.49 છે અને મારા ઓવરઓલ PR 99+ છે અને મને ગર્વ છે કે મેં મારો સંપૂર્ણ અભ્યાસ M&T સ્કૂલમાંથી કર્યો. મારા અત્યારે 12th રિઝલ્ટ આવ્યું છે અને મારું પરિણામ એ 96.93% આવ્યું છે. હું મારા ક્લાસીસના સરનો, સ્કૂલના સરનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચ જિલ્લામાં પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે શુભકામનાઓ પાઠવી હતી. બોર્ડનું સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 93.7% છે, જેમાં ભરૂચનું પરિણામ 93.33% આવેલું છે. વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડનું પરિણામ 83.51% છે, જ્યારે ભરૂચનું પરિણામ 79.55% આવેલું છે. અને આ પરીક્ષા ઉત્તીર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન. સામાન્ય પ્રવાહમાં ભરૂચના A1માં લગભગ 10 થી 15 વિદ્યાર્થીઓ છે અને વિજ્ઞાન પ્રવાહમાં 7 થી 8 વિદ્યાર્થીઓ A1માં ગ્રેડ મેળવેલો છે. સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું.